કોરોના મહામારીથી બચવા તમે જે વેક્સિન લીધી છે શું તે ખતરનાક છે? શું તેનાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે? કોવિશિલ્ડ રસી બનાવનારી દવા કંપની એસ્ટ્રેઝેનેકાએ કરેલા ખુલાસા બાદ ફરી કોરોનાની રસીની વિશ્વસનીયતા પર સવાલ ઉઠ્યા છે. બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ હાઈકોર્ટમાં પહેલીવાર સ્વીકાર્યું છે કે તેની કોવિડ-19 વેક્સિનની ગંભીર સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. બ્રિટિશ મીડિયા ટેલિગ્રાફના અહેવાલ અનુસાર એસ્ટ્રાઝેનેકાએ યુકે હાઈકોર્ટમાં સ્વીકાર્યું છે કે કોવિડ-19 વેક્સિનના કારણે થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ જેવી સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. શરીરમાં લોહી ગંઠાવા લાગે છે, શરીરમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે અને જેના કારણે બ્રેન સ્ટ્રોક અથવા હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. ટેલિગ્રાફના અહેવાલ અનુસાર એસ્ટ્રાઝેનેકાએ પર તેની વેક્સિનના કારણે ઘણા લોકોના મોતના આરોપ છે તો ઘણાને ગંભીર બીમારીઓનો સામનો કરવો પડ્યો છે. એસ્ટ્રાઝેનેકાએ વેક્સિન ભારતમાં કોવિશિલ્ડના નામે ઓળખાય છે. અહેવાલ સામે આવ્યા બાદ ભારતમાં કોરોનાથી બચવા કોવિશિલ્ડ રસી લેનાર લોકોને ધ્રાસકો પડ્યો છે. લોકો ચિંતિત છે કે તેમણે જે રસી લીધી છે તે ખતરનાક છે. સાંભળો તબીબો આ મુદ્દે શું સલાહ આપી રહ્યા છે. ચોક્કસ ચિંતાનું એક કારણ ઊભું થયું છે, કારણ કે કોવિશિલ્ડના કારણે TTS નામનું કોમ્પ્લિકેશન, થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાઇટોપેનિક સિન્ડ્રોમ નામની એક કોમ્પ્લિકેશન થાય છે એવું એસ્ટ્રાઝેનેકાએ કોર્ટમાં કબૂલ કર્યું છે. એટલે ચોક્કસ ચિંતાનું કારણ છે, પણ કોઈ પેનિકની જરૂર નથી, કારણ કે વેક્સિનના રિસ્ક વર્સિસ રિવોર્ડ રેશિયો જોવાનો હોય તો આ વેક્સિન આપણે આ દેશમાં લગભગ 200 કરોડ લોકોને આપવામાં આવી હતી અને આ કોમ્પ્લિકેશન બહુ રેર છે. કદાચ જો વેક્સિન ના આપી હોત તો કરોડો લોકો આપણે જીવ ખોવાનો વારો આવ્યો હોત અને એના વેક્સિનના કારણે આપણે કોરોનાની મહામારીને મહદઅંશે રોકી શક્યા હતા. એટલે રિસ્ક વર્સિસ રિવોર્ડ રેશિયોમાં આપણે વેક્સિનની ફેવરમાં જશે, પરંતુ ચોક્કસ ચિંતાનું કારણ બન્યું છે. પરંતુ આ હજુ વહેલું છે અને કવેલાનું છે કહેવા માટે. આના પર જે સ્વાયત્ત સંસ્થાઓ છે, WHO છે, યુનિસેફ છે, એ લોકોએ આના પર સંશોધન કરવું જોઈએ અને ચોક્કસ તારણ પર આવવું જોઈએ કે આ ખરેખર કોમ્પ્લિકેશન કેટલા લોકોમાં થાય છે, કેટલા પર્સન્ટેજ છે એના, અને પછી જ આપણે નક્કી કરી શકીએ કે આના છે કે નહીં. તમામ વેક્સિનોના કોમ્પ્લિકેશન જોવા મળેલા છે. J&Jની વેક્સિન હોય, mRNA જે મોડર્ના ફાઇઝરે બનાવી, દરેકમાં કોમ્પ્લિકેશન આવે છે. એક જ રીઝન છે કે આ ઇમરજન્સી યુઝ વેક્સિન છે, આ રેગ્યુલર વેક્સિન નથી. રેગ્યુલર વેક્સિનને કોમ્પ્લિકેશન ઓછા થાય એના માટે 8 થી 10 વર્ષનો ટાઈમ લાગતો હોય છે, પરંતુ કોરોનાની મહામારીની તીવ્રતા જોતા આ વેક્સિનને ઇમરજન્સી યુઝ પરમિશન આપવામાં આવેલી છે. લોકોએ કોઈ પેનિક કરવાની જરૂર નથી. હા, જે લોકો હાર્ટની બીમારીથી પીડાતા હોય, જેને ભૂતકાળમાં લોહી ગંઠાઈ જવાના કે હાર્ટ એટેક આવેલા, એ લોકોએ ચોક્કસ પોતાના ફિઝિશિયનની પાસે એકવાર એસેસમેન્ટ કરાવી લેવું જોઈએ અને જો કોઈ ફિઝિશિયનને લાગે તો જરૂર પડતી દવાઓ આપે તો એ લઈ લેવી જોઈએ. કોરોના મહામારીથી બચવા તમે જે વેક્સિન લીધી છે શું તે ખતરનાક છે? શું તેનાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે? કોવિશિલ્ડ રસી બનાવનારી દવા કંપની એસ્ટ્રેઝેનેકાએ કરેલા ખુલાસા બાદ ફરી કોરોનાની રસીની વિશ્વસનીયતા પર સવાલ ઉઠ્યા છે. બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ હાઈકોર્ટમાં પહેલીવાર સ્વીકાર્યું છે કે તેની કોવિડ-19 વેક્સિનની ગંભીર સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. બ્રિટિશ મીડિયા ટેલિગ્રાફના અહેવાલ અનુસાર એસ્ટ્રાઝેનેકાએ યુકે હાઈકોર્ટમાં સ્વીકાર્યું છે કે કોવિડ-19 વેક્સિનના કારણે થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ જેવી સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. શરીરમાં લોહી ગંઠાવા લાગે છે, શરીરમાં પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા લાગે છે અને જેના કારણે બ્રેન સ્ટ્રોક અથવા હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. ટેલિગ્રાફના અહેવાલ અનુસાર એસ્ટ્રાઝેનેકાએ પર તેની વેક્સિનના કારણે ઘણા લોકોના મોતના આરોપ છે તો ઘણાને ગંભીર બીમારીઓનો સામનો કરવો પડ્યો છે. એસ્ટ્રાઝેનેકાએ વેક્સિન ભારતમાં કોવિશિલ્ડના નામે ઓળખાય છે. અહેવાલ સામે આવ્યા બાદ ભારતમાં કોરોનાથી બચવા કોવિશિલ્ડ રસી લેનાર લોકોને ધ્રાસકો પડ્યો છે. લોકો ચિંતિત છે કે તેમણે જે રસી લીધી છે તે ખતરનાક છે. સાંભળો તબીબો આ મુદ્દે શું સલાહ આપી રહ્યા છે. ચોક્કસ ચિંતાનું એક કારણ ઊભું થયું છે, કારણ કે કોવિશિલ્ડના કારણે TTS નામનું કોમ્પ્લિકેશન, થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાઇટોપેનિક સિન્ડ્રોમ નામની એક કોમ્પ્લિકેશન થાય છે એવું એસ્ટ્રાઝેનેકાએ કોર્ટમાં કબૂલ કર્યું છે. એટલે ચોક્કસ ચિંતાનું કારણ છે, પણ કોઈ પેનિકની જરૂર નથી, કારણ કે વેક્સિનના રિસ્ક વર્સિસ રિવોર્ડ રેશિયો જોવાનો હોય તો આ વેક્સિન આપણે આ દેશમાં લગભગ 200 કરોડ લોકોને આપવામાં આવી હતી અને આ કોમ્પ્લિકેશન બહુ રેર છે. કદાચ જો વેક્સિન ના આપી હોત તો કરોડો લોકો આપણે જીવ ખોવાનો વારો આવ્યો હોત અને એના વેક્સિનના કારણે આપણે કોરોનાની મહામારીને મહદઅંશે રોકી શક્યા હતા. એટલે રિસ્ક વર્સિસ રિવોર્ડ રેશિયોમાં આપણે વેક્સિનની ફેવરમાં જશે, પરંતુ ચોક્કસ ચિંતાનું કારણ બન્યું છે. પરંતુ આ હજુ વહેલું છે અને કવેલાનું છે કહેવા માટે. આના પર જે સ્વાયત્ત સંસ્થાઓ છે, WHO છે, યુનિસેફ છે, એ લોકોએ આના પર સંશોધન કરવું જોઈએ અને ચોક્કસ તારણ પર આવવું જોઈએ કે આ ખરેખર કોમ્પ્લિકેશન કેટલા લોકોમાં થાય છે, કેટલા પર્સન્ટેજ છે એના, અને પછી જ આપણે નક્કી કરી શકીએ કે આના છે કે નહીં. તમામ વેક્સિનોના કોમ્પ્લિકેશન જોવા મળેલા છે. J&Jની વેક્સિન હોય, mRNA જે મોડર્ના ફાઇઝરે બનાવી, દરેકમાં કોમ્પ્લિકેશન આવે છે. એક જ રીઝન છે કે આ ઇમરજન્સી યુઝ વેક્સિન છે
આ રેગ્યુલર વેક્સિન નથી. રેગ્યુલર વેક્સિનને કોમ્પ્લિકેશન ઓછા થાય એના માટે 8 થી 10 વર્ષનો ટાઈમ લાગતો હોય છે, પરંતુ કોરોનાની મહામારીની તીવ્રતા જોતા આ વેક્સિનને ઇમરજન્સી યુઝ પરમિશન આપવામાં આવેલી છે. લોકોએ કોઈ પેનિક કરવાની જરૂર નથી. હા, જે લોકો હાર્ટની બીમારીથી પીડાતા હોય, જેને ભૂતકાળમાં લોહી ગંઠાઈ જવાના કે હાર્ટ એટેક આવેલા, એ લોકોએ ચોક્કસ પોતાના ફિઝિશિયનની પાસે એકવાર એસેસમેન્ટ કરાવી લેવું જોઈએ, અને જો કોઈ ફિઝિશિયનને લાગે તો જરૂર પડતી દવાઓ આપે તો એ લઈ લેવી જોઈએ.